છોટાઉદેપુર ખાતે પૂર્વ રાજ્યસભાના સાંસદની અધ્યક્ષતામાં ગ્રાહક સંમેલન યોજવામાં આવ્યું હતું. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ છોટાઉદેપુર ખાતે ગ્રાહક સંમેલન યોજવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગ્રાહક સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકરો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાહક સંમેલનમાં ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોની ફરજો, ટેકનોલોજીના અને ઓનલાઈન ખરીદી તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વર્તમાન સમયમાં સતર્કતા અને તે વિશેની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ડોક્ટર શિવકુમાર વ્યાસ, પરેશભાઈ પ્રજાપતિ, એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર નર્સિંગ કોલેજના આચાર્ય ભાવનાબેન જોશી, છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી સહિતના અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફરીથી અંકુર સ્કૂલ મહાનગર કર્ણાવતીમાં ટ્રસ્ટી છે. નિયમ મુજબ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત એ સંગઠન મંત્રથી શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ કે તેઓ આપણી સાથે સદસ્ય પણ છું અને લગભગ 4-5 વર્ષ આ મુખપત્રને આ જિલ્લાની અંદર વધારવા માટે. નમસ્કાર, હું ડૉક્ટર અપર્ણા પંચોલી, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મહિલા આયામ પ્રમુખ. આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કોલેજ છે લો કોલેજ, જે ભીમરાવ આંબેડકર કોલેજ છે અને જેમના અમારા કાર્યક્રમના અધ્યક્ષ રહ્યા શ્રી નારાયણભાઈ રાઠવા. સાથે સાથે બિકાનેરથી અમારા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ક્ષેત્રીય સહસંગઠન મંત્રી શ્રી ડૉક્ટર શિવકુમાર વ્યાસજી પણ ઉપસ્થિત રહ્યા અને તેમને પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું. સાથે અહીંના ભાજપના અને ઘણા બધા સંગઠનના અહીંયા મહિલાઓ તથા ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા. ખૂબ જ પ્રશંસનીય આજનું આ ગ્રાહક સંમેલન રહ્યું, જેમાં મારી સાથે છે ડૉક્ટર બીના રાઠવા અને ડૉક્ટર ભાવના જોશીજી અને આશાબેન પંચોલીજી, જેમને આજે ગ્રાહક સંમેલનમાં ઓનલાઈન ખરીદી કે ગ્રાહક તરીકે આપણું શોષણ થતું હોય કે છેતરપિંડી થતી હોય ત્યારે આપણે શું કરવું ગ્રાહક તરીકે, તેમના વિશે એ લોકોએ જાણકારી મેળવી. આપ સૌ દર્શકોને પણ જ્યારે આપ ગ્રાહક તરીકે છેતરપિંડી આપની સાથે થતી હોય તો 1915-1915 કે 1930 1930 ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો, જેથી આપણને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન મળી શકશે. તો આવા ગ્રાહક સંમેલન કાર્યક્રમમાં અહીંયા સૌ છોટાઉદેપુર જિલ્લાથી ઠેર ઠેરથી ગામથી પણ બધા ઉપસ્થિત રહ્યા, તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.